कर दे। मोटा बार कड़वा पाटीदार समाज सुधारक मंडल आयोजित केम्पसનું नामकरण तथा समत्व नेचुरोपैथी सेंटरનું उद्घाटन कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित हमारा वडील मुरब्बी और पूर्व नायब मुख्यमंत्री श्री नितिन भाई पटेल, हमारा साथी धारासभ्य श्री हर्षद भाई पटेल, मुख्य दाता श्री दंपू भाई पटेल, पूर्व सांसद शारदाबेन, दाता श्री हर्षद भाई, दाता श्री प्रवीण भाई, उपस्थित सौ दाताश्रीओ, आमंत्रित सर्व महानुभावों, प्रेस मीडिया मित्रों, सौ ने मारा नमस्कार। लांबो समय थई जाए एटले पछी एम थाय के हवे तमारा ने अमारा बधाने हूँ कायम कहूँ कि समाज ज्यारे भेगो थाय तो कलाक में कार्यक्रम समेटवो जोईए बधाने, कारण के अत्यारे कलाकथी वधारे बधाने बेसवुं मुश्केल वाळुं होय। पण तो आजे हूँ जोई रह्यो छुं केटलाय प्रोग्रामो जोया अने ज्यारे छेल्ले ऊभा थता होय त्यारे तो तमे आम उतावळमां होय, ऊभा थता होय, जता होय, पण आजे खूब शिस्त साथे बधा बैठा छो। आटला आनंदनी वात छे आपणा माटे। बधा खूब शांतिथी बैठा छे के आजे अहींयाथी बे त्रण वात अहींया कीधी छे एनी हूँ सरकार तरीके सरकार एना माटे शुं करी रही छे। अहींया पहेला शरूआत थई एमां दीकरीओने भणाववा माटे सरकारनी बे योजना नमो लक्ष्मी अने नमो सरस्वती ए बंने योजना बहनों अने सायन्स में भणवा माटे दीकरा दीकरी बंने माटे छे नमो सरस्वती। एमां नमो लक्ष्मी में 9 થી 12 ધોરણ सुधी दीकरी भणे तो एने टोटल 50,000 रुपया मळे अने सायन्स 11-12 सायन्स में जाए कोई पण दीकरो के दीकरी तो एने 25,000 रुपया मळे। એટલે દીકરી માટે આ બંને યોજના લાગુ છે એટલે એને 75,000 રૂપિયા મળે। એટલે ખૂબ સારી વ્યવસ્થા છે કે આપણા દીકરા દીકરીઓ ભણે એના માટેની વ્યવસ્થા। અને જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે કે ભાઈ નેચરોપેથી સેન્ટર માટે જે આપણને ખોરાક જોઈએ એ ખોરાક માટે એ તો એમની રીતે ત્યાં બરોડામાં કરી જ રહ્યા છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીથી થતું અનાજ અથવા તો શાકભાજી અથવા તો ફ્રૂટ એ ખાઈ શકે। પણ જો આપણે અહીંયા આગળ આ સેન્ટર ચલાવવું હોય તો આના માટે પણ આપણે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે। અને એના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં આની મુહિમ ચલાવી છે અને ગુજરાત આની અંદર માન્ય ગવર્નરે એની અંદર ખૂબ એમાં આગ્રહ દુરાગ્રહથી આખા ગુજરાતમાં પ્રવાસ કરી અને બધાને એના માટેની સમજણ આપે છે કે આ ભાઈ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે। જે પ્રમાણે અત્યારે જે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના ઉપયોગથી જે અનાજ છે, શાકભાજી છે કે ફ્રૂટ ઉગે છે એની અંદર જે પોષક તત્વો જોઈએ આપણને એ મળતા નથી અને એના કારણે આપણી બીમારીઓ વધતી જાય છે। દિવસે દિવસે નાના છોકરાઓથી માંડીને મોટા બધામાં ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર બધા રોગો અત્યારે ક્યાંક ને ક્યાંક કોઈકના ઘર બાકી હશે કે જેમાં ના જોવા મળે, બાકી દરેકના ઘરમાં આ રોગ અત્યારે નાની ઉંમરથી શરૂઆત થઈ ગઈ છે। એ આપણા માટે ચિંતાનો વિષય છે અને જો આની અંદરથી આપણે બહાર નીકળવું હશે તો આપણે બધાએ આ પ્રાકૃતિક ખેતી, આપણે તો બધા ખેડૂત પુત્રો કહેવાઈએ છે, તો આપણે બધાએ આની અંદર જવું જ પડશે આજે નહીં તો આવતીકાલે। જો આપણે આપણું ભવિષ્ય સુધારવું હશે
તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે. એટલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીશું તો આપણું જે અનાજ છે અને સાથે સાથે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરે એવું છે. જે પ્રમાણે કેમિકલનો ઉપયોગ થાય છે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડતું જાય છે. ધીમે ધીમે એ પથ્થર થઈ જશે, એની અંદર કંઈ ઉગશે જ નહીં. તો આ બંનેમાંથી આપણું સ્વાસ્થ્ય સુધરે, જમીનનું સ્વાસ્થ્ય સુધરે, એ બંનેમાંથી જો બહાર નીકળવું હશે તો આ પ્રાકૃતિક ખેતી જરૂરી છે. અને અહીંયા નેચરોપેથીના એમણે પોતાના અનુભવ કીધા છે, 2 કે 3 અનુભવ કીધા છે. તો એ આપણે બધાના માટે અહીંયા શું જે જગ્યા સિલેક્ટ થઈ છે, તો અત્યારે જે અહીંયા બેઠેલા છે બધાના માટે તો એકદમ સેન્ટરમાં જગ્યા છે. આનો ખૂબ ઉપયોગ થવાનો છે અને લોકો આનો ઉપયોગ કરશે, કારણ કે બધા કંટાળ્યા છે. જેમ કીધું ને કે હમણાં તરત જ ડોક્ટર તો હવે નાની નાની મુશ્કેલી હોય તો કે આપણે ઓપરેશન કરી નાખીએ એટલે ઝડપથી, અને આપણને એમ છે કે યાર જલ્દી પાર મૂકો ને તો આપણે એમાંથી છૂટીએ. એટલે આની અંદર આપણે વળી ગયા છે. આમાંથી જો બહાર આવવું હશે તો આપણે આ નેચરોપેથી તરફ વળવું પડશે. નેચરોપેથી એટલે એમાં આપણા શરીરમાં જે વાયુ તત્વ છે એ વાયુ તત્વનું બેલેન્સ, પાણી પ્રવાહી છે, અગ્નિ છે, એ બધાનું બેલેન્સ કેવી રીતે, ઇનર બેલેન્સ કેવી રીતે થાય એના આધારિત આ નેચરોપેથી. અને નેચરોપેથીમાં જો આપણે વધારે રસ લઈશું તો માન્ય વડાપ્રધાનશ્રીએ તો મેદસ્વીતા માટે પણ કીધું છે. તો નેચરોપેથી જે કરે ને એને તો મેદસ્વીતા રહે જ નહીં. આ 85 વર્ષે જે દોડી શકે છે એવું બધાનું શરીર થઈ જાય. એટલે એના માટેનો પણ પ્રયત્ન કરીએ. સંસ્થા દ્વારા શિક્ષણ પાછળ પણ એટલું ધ્યાન આપવામાં આવે છે. શિક્ષણ માટે અત્યારે જરૂરી છે કે ભાઈ આજે રોજ બરોજ જે પ્રમાણે આપણો દેશ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે તો એ ધંધા રોજગાર પણ ખૂબ વધ્યા છે. અને ધંધા રોજગાર જે વધ્યા છે એ પ્રમાણે આપણે જો આપણી સ્કિલ નહીં વધારીએ તો એ આપણે આપણા ગુજરાતમાં જે ધંધા રોજગાર વધ્યા છે તો આપણા દીકરા દીકરીઓને એની અંદર નોકરી માટે પણ મુશ્કેલી પડે. તો એના માટે આપણે સ્કિલથી માંડીને આપણું શિક્ષણ જો વધારીશું, અને એના માટે પણ આ સંસ્થા ખૂબ સારું કામ કરી રહી છે. અને આપણે 2047 સુધીમાં જે વિકસિત ભારત બનાવવું છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે કેવી રીતે સહભાગી થઈ શકીએ એના માટેના વડાપ્રધાનશ્રીએ 9 સંકલ્પો કીધા છે. એટલે 9 સંકલ્પોમાંથી આજે સમાજ અને સમાજ જો સાથે, સરકારની સાથે સમાજનું જો સેવા કાર્ય જોડાય છે તો એ સરકારની જે કામ કરવાની પદ્ધતિ છે, કામ કરવાની રીત છે, એ કામ કરવાનું પ્રોત્સાહન મળવાના કારણે એ બેવડાતું હોય છે. એટલે સમાજ સાથે રહી અને આ જે 9 સંકલ્પોની વાત હું કરું છું તો 9 સંકલ્પોમાં અહીંયા તો આપણે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એ કેચ ધ રેન અંતર્ગત આપણે અહીંયા કામ કરવું જોઈએ. આ કેમ્પસનું એક ટીપું પાણી બહાર ના જવું જોઈએ. એના માટે તમારી સાથે સરકાર ઊભી છે. સરકારને જે કરવાનું છે તમારી સાથે ઊભા રહીને કરી આપીશું. પણ એનો આયોજન પણ અહીંયા કરી શકાય એવું છે. સ્વચ્છતા આપણા હવે બધાને ગમે છે પોતાને, પણ છતાંય ક્યાંક ને ક્યાંક આપણે ગંદકી કરતા હોઈએ તો આપણો સ્વભાવમાં સ્વચ્છતા આવવી જોઈએ. અને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે ભર ઉનાળે, આજ સવારે છાપામાં વાંચ્યું હશે તમે કે ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું ને વરસાદ ભર ઉનાળે. એટલે આ ગ્લોબલ વોર્મિંગમાંથી જો આપણે બહાર નીકળવું હશે તો એના માટે પણ એક જ ઈલાજ છે કે ગ્રીન કવરેજ જેટલું વધારીએ એ આપણા માટે ફાયદાવાળું છે. એના માટે પણ વડાપ્રધાનશ્રીએ એક પેડ માં કે નામ અંતર્ગત આપણે જ્યાં જગ્યા મળે, જે જ રીતે જગ્યા મળે ત્યાં આપણે આપણા માતાના નામે એક ઝાડ ઉગાડીએ. એક ઉગાડવા એટલે મિનિમમ એક, મેક્સિમમ તમે જેટલા ઉગાડવા એટલા ઉગાડી શકો. અને આ બધા જ 9 સંકલ્પોમાં પ્રાકૃતિક ખેતી પણ એક છે. આપણે અત્યારે ખૂબ સારી વ્યવસ્થા છે, સરકારની વ્યવસ્થા છે. માન્ય નીતિનભાઈએ કીધું એમ કે એમણે સ્વાસ્થ્યમાં ખૂબ કામ કર્યું છે, હેલ્થમાં. તો એની અંદર પણ અત્યારે યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા સરકારે કરી છે. માન્ય વડાપ્રધાનશ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે
કે ભાઈ આપણે અત્યારે ભાગદોડવાળી જિંદગીમાં યોગા કરીએ તો બેસ્ટ જ છે. પહેલું સુખ તે જાતે નર્યા. આપણે કહીએ છીએ ખરા, પણ કરવાનું આવે તારે બધાને લોચા. એમાં કઈ અમે બોલીએ છીએ એટલે અમે નથી કરતા ને, અમે તમારામાં જ આવીએ છીએ કે ભાઈ જાતે નર્યા, એમાં કરવાનું આવે તારે. ક્યાંક ને ક્યાંક આપણે મુશ્કેલી, આપણી ભાગદોડવાળી જિંદગી, એમાં જો યોગા થઈ શકે તો બેસ્ટ જ છે. પણ યોગા ના થઈ શકે તો સામાન્યમાં સામાન્ય માણસ માટે, ગરીબ માણસ માટે આયુષ્યમાન કાર્ડ છે, એનાથી પણ તમે તમારું હેલ્થ સુધારી શકો અને એમાં આગળ વધી શકાય એવું છે. આપણે વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળી અને આ માન્ય વડાપ્રધાનશ્રીના જે સમાજલક્ષી જે નવ સંકલ્પો છે એને સાથે રાખીને આગળ વધીએ અને એમાં જેટલા સહભાગી થઈ શકીએ એ સહભાગી થઈશું. તો આપણે આઝાદીમાં તો કોઈને આમાંથી ચાન્સ નથી મળ્યો આઝાદી અપાવવામાં, પણ આ વિકસિત ભારતમાં આપણને બહુ મોટો ચાન્સ છે આપણા બધા માટે. એમાં સહભાગી થઈએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી વંદે ઉમિયા માત કી. આજે કડી, છત્રાલ, કલોલ, ગાંધીનગર અને અમદાવાદ આ બધા જ વિસ્તારોમાં વસતા લાખો નાગરિકો માટે આપણી સનાતન હિન્દુ જે પદ્ધતિ છે કે જેના દ્વારા શરીરને સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી રાખી શકાય અને એ પણ ઓછામાં ઓછા ખર્ચે, કોઈ પણ જાતના ઓપરેશન સિવાય, એ નેચરોપેથી સેન્ટરની આજે આપણા ત્યાં આ દંપુ પટેલ કેમ્પસમાં શુભ શરૂઆત કરવામાં આવી છે. સાથે સાથે આપણું આ 35 વીઘા જમીનમાં ખૂબ મોકાશવાળી જગ્યા ઉપર, જેને પ્રાઇમ લોકેશન કહેવાય એવા હાઈવે ઉપર આપણા વિશાળ કેમ્પસમાં જે આપણે અત્યારે અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેનો ઉલ્લેખ અહીંયા થઈ ચૂક્યો છે, એ બધી જ પ્રવૃત્તિઓ જે આ 35 વીઘાના વિશાળ કેમ્પસમાં થાય છે, જે એક રિસોર્ટ જેવું એક કુદરતી વાતાવરણ પ્રાપ્ત થાય, વનરાજી પ્રાપ્ત થાય અને લીલુંછમ વાતાવરણ જેને કહી શકીએ. અને આપણા મુખ્યમંત્રી શ્રી જેને ઓક્સિજન પાર્ક કહે છે કે જ્યાં રહીએ તો હવામાં અંગારવાયુ ના મળે પણ ઓક્સિજન, પ્રાણવાયુ પ્રાપ્ત થાય, એવી આ સુંદર જગ્યાનું નામકરણ દંપુ પટેલ કેમ્પસ કરવાના આજના શુભારંભ પ્રસંગે સવારથી યોજાયેલ નવચંડી યજ્ઞના શુભારંભથી માંડી અને સાંજે પૂર્ણાહુતિ સુધી, એના આરતી સુધી આપણા આખા દિવસના આ સતત કાર્યક્રમોમાં આપણી વચ્ચે સતત વ્યસ્તતા. અત્યારે જ્યારે આપણા વચ્ચે આવ્યા ત્યારે દાહોદથી આવ્યા અને એ પહેલાં પણ અનેક કાર્યક્રમો માટે એમને સમય ફાળવવાનો હતો, પણ મારો, દંપુભાઈનો, ગોવિંદભાઈનો, આપણા ધારાસભ્ય હર્ષદભાઈનો અને સમાજના સૌ આગેવાનોનો જ્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલતું હતું એ વખતે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીનો સમય લીધો અને સાહેબને વિનંતી કરી કે આ અમદાવાદ ગાંધીનગરની નજીક છે, સમાજ ઉપયોગી છે, આરોગ્યલક્ષી છે, પર્યાવરણને લક્ષી છે અને પ્રાકૃતિક જે આપણી સ્વાસ્થ્ય પદ્ધતિઓ છે એને લગતું છે. એટલે આપણે બધા જાણીએ છીએ કે આપણા મુખ્યમંત્રી શ્રી પણ દાદા ભગવાનના એ પરમ સેવક છે. મેં એમને કહ્યું કે આ અડાલજ આપણું ત્રિમંદિરથી થોડુંક જ આગળ આવો એટલે અમારું કેમ્પસ આવી જાય, એમ કરીને બધી જ વિગતો આપી. સાહેબને વ્યસ્તતા હતી છતાં આપણે એમનો ટાઈમ લીધો અને આજે આખા સમાજ વતી, સૌ કાર્યકરો, ટ્રસ્ટીઓ, દાતાઓ વતી હું સૌથી પહેલાં તો માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમના વ્યસ્ત સમયમાંથી આપણા સામાજિક પ્રસંગમાં, આપણા આરોગ્ય વિષયક પ્રસંગમાં અને સમાજની એકતાના વિષય માટે આપણને સમય ફાળવ્યો છે.
એવા આપણા મહેમાન માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, બીજા મહેમાન આપણા ધારાસભ્ય અને મૂળ જાસપુરના વતની આપણા કડી કુંડાળના જમાઈ, મારા મિત્ર, અમદાવાદના સાથી કાર્યકર, ધારાસભ્ય અને સતત સમાજની કે દરેક નાગરિકોની સેવામાં રત છે અને પોતે શિક્ષિત છે, પીએચડી થયેલા છે, એટલે ડૉક્ટર તરીકે પણ આપણે એમનો ઉલ્લેખ કર્યો. ઘણા લોકોને એમ થાય કે હર્ષદભાઈ શેના ડૉક્ટર છે, મને પત્રિકા છપાઈ તો 2-3 મિત્રોએ પૂછ્યું ખરું કે હર્ષદભાઈ ક્યારથી ડૉક્ટર થઈ ગયા. મેં કીધું પીએચડી કર્યા પછી એમને ડૉક્ટરની પદવી મળી છે એટલે આપણા ડૉક્ટર છે. એવા માન્ય શ્રી હર્ષદભાઈ આપણા સંસદ સભ્ય તરીકે ખૂબ સક્રિય કામ મહેસાણા લોકસભા સીટમાં જેમણે કર્યું છે અને દંપુભાઈના જેવો પારિવારિક સ્નેહી છે એવા અમારા સૌના વડીલ અને અમદાવાદનું ધરતી મંડળ હોય કે મહેસાણાની અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓ હોય, મહેસાણાની નાગલપુરની મહેસાણા કોલેજ હોય, એ બધાના સફળ સુકાની એવા શારદાબેન આપણા સંસદ સભ્ય શ્રી, આજે મહેમાનો તરીકે પધારેલા આપણા દાતાશ્રીઓ એવા ભાઈ શ્રી હર્ષદભાઈ, એવા દાતાશ્રી ભાઈ શ્રી પ્રવીણભાઈ, એક ભાવનપુરના છે, એક થોરના છે, 2 પાડોશી છે અને 2 સાહેબના જૂના જાણીતા છે. હમણાં અમે અંદર જ્યારે એનું નેચરોપેથી હોસ્પિટલનું સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ત્યારે હર્ષદભાઈના મમ્મી બા ત્યાં હતા. સાહેબ તરત જ એમને ઓળખી ગયા અને અહીંયા જે આપણા સમાજનો સુરેશભાઈએ અત્યાર સુધી જે પ્રવૃત્તિઓ છે કહ્યું તો પહેલો સમૂહ લગ્ન કુંડાળમાં થયો, બીજો સમૂહ લગ્ન ભાવનપુરમાં થયો, તો એ બંને સમૂહ લગ્ન ગામડામાં કર્યા. એવા આપણા આ બંને દાતા કાર્યકરશ્રીઓ. ત્રીજા દાતા આપણું જે ભોજન સમારંભ છે એના દાતા. અને જ્યારે જ્યાં જરૂર પડે, કોઈ પણ જમણવાર હોય, કોઈ પણ જગ્યાએ ધાર્મિક, સામાજિક, આરોગ્યની સેવા હોય તો આખા ભારતમાં જેની નામના અને પ્રતિષ્ઠા છે એ તિરુપતિ ઓઇલ મિલવાળા એ આપણા જ છે, અમારા કડીના, અમારા મોહલ્લાના અમારા મિત્ર જ છે. એવા નિમેશભાઈ અને નિલેશભાઈ, એમના ભાઈ દીકરા ભાઈ પ્રિયમભાઈ, એમના તરફથી આજનો બધો જમણવાર છે. એ પરિવાર, ભાઈ શ્રી રમેશભાઈ આરસી પટેલ કુંડાળના પરિવાર, ભાઈ શ્રી આજે જે યજ્ઞ રાખ્યો હતો એ યજ્ઞમાં પણ દંપુભાઈ પોતે સપરિવાર બેઠા. એવા દંપુભાઈ અને એમના ધર્મપત્ની ભાઈ હર્ષદભાઈના ધર્મપત્ની ભૂમિકાબેન, પ્રવીણભાઈ અને એમનો પરિવાર, મંચ ઉપરના સૌ વડીલો. અત્યારે આપણે સોલાર પેનલ પણ અહીંયા ઉપયોગમાં લીધી છે. તો એક જણે 2 લાખ રૂપિયાનું દાન આપ્યું છે સોલાર પેનલ માટે, પ્રાકૃતિક ઉર્જા પ્રાપ્ત કરવા માટે, જેનું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ખૂબ આગ્રહ કરે છે કે સૂર્યશક્તિનો ઉપયોગ કરો. એવી સોલાર પેનલના દાતાશ્રીઓ, એવા સર્વ મંચ ઉપરના બિરાજમાન દાતાશ્રીઓ, સૌ શુભેચ્છકશ્રીઓ, આ કેમ્પસમાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓમાં જેઓ સક્રિય છે એવા સૌ કાર્યકરો, આપણા સમાજના પ્રમુખ, આ સેન્ટરના દંપુ કેમ્પસના શ્રી શંકરભાઈ પટેલ, ટ્રાયો એલિવેટર્સવાળા શ્રી ગોવિંદભાઈ પટેલ મંત્રી છે, એ શિક્ષક હતા અને ખૂબ સારી રીતે શૈક્ષણિક કાર્યવાહી સ્કૂલો એમણે ચલાવી છે. એવા ગોવિંદભાઈ, શ્રી વિક્રમભાઈ પટેલ આપણા સહમંત્રી છે, છત્રાલ ગામના જ વતની છે. આ પ્રસંગમાં આપણે કન્વીનરોની પણ જવાબદારી સોંપી હતી. એવા કન્વીનર કુંડાળના ભાઈ શ્રી ગોવિંદભાઈ હીરાભાઈ પટેલ, ભાઈ શ્રી હર્ષદભાઈ નારાયણભાઈ પટેલ. અને આ સમાજ આજનો નથી, 93 સાલથી આપણે અહીંયા વિકાસ કર્યો છે. 80 લાખ રૂપિયામાં આ 35 વીઘા જમીન જે તે સમયે છત્રાલ ગામના વડીલોના સહયોગથી આપણે ખરીદી હતી. આજે તો એની 1 વીઘાની કિંમત 3 થી 4 કરોડ રૂપિયા કહી શકાય. એવું આ 35 વીઘાનું કરોડોની મિલકત આપણા સમાજની થઈ છે. એવા કેમ્પસના
અગાઉના સૌ દાતાશ્રીઓ, સમાજ સુધારક મંડળના સૌ ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, આજીવન સભ્યશ્રીઓ અને પહેલાં જેમણે દાન આપ્યું છે અને આજે જેમણે દાન આપ્યું છે એવા સૌ દાતાશ્રીઓ અને ખાસ કરીને જેમણે સેવાઓ આપી છે એવા ભાઈ દંપુભાઈનો ઉલ્લેખ હું વારંવાર કરીશ, કારણ કે 4 કરોડ રૂપિયાનું દાન કોઈએ માગ્યું નહોતું. સાંભળી લેજો, દંપુભાઈ પોતે વડોદરામાં પ્રાકૃતિક ખેતીના નિષ્ણાત છે. એમની ખૂબ મોટું ફાર્મ વડોદરામાં પણ છે અને એ ફાર્મમાં અનેક પ્રકારની બાગાયત ખેતી એવો વર્ષોથી કરે છે, પણ બધું પ્રાકૃતિક ખેતી એમના દ્વારા કરવામાં આવે છે. એટલે એમણે જે એમની ભાવના વ્યક્ત કરી, ભાઈ ભાનુભાઈ આપણા સંચાલકે પણ કહ્યું કે એમણે વડોદરામાં ધાર્યું હોત તો વડોદરામાં કરી શક્યા હોત આવું જ બધું આયોજન, પણ પોતાનું વતન, પોતાનો સમાજ, પોતાના સગાવાલા એ બધાને લાભ મળે અને એના માટે આપણા સમાજની આ વિશાળ જગ્યામાં એમણે, તમને જાણીને આનંદ થશે કે ફક્ત 2 વર્ષમાં લગભગ 200 કરતાં વધુ, મારો શબ્દો સાંભળી લેજો, વડોદરાથી આ ઉંમરે 200 વખત કરતાં વધુ અહીંયા આવવાનું, તડકામાં ફરવાનું અને આ વેરાન જમીન, ઓછી ઉત્પાદક જમીન એને ખૂબ સુંદર હજારો ઝાડોમાં નિર્મિત કરવાનું કામ એમણે મહેનતથી કર્યું છે. એટલે એકલી મહેનત નહીં, એમણે તન પણ આપ્યું, મન પણ આપ્યું અને ધન પણ આપ્યું. 4 કરોડની માતબર રકમ દંપુભાઈ આપી છે. એટલે એમના દીકરાઓનો, એમના ધર્મપત્નીનો, એમના પરિવારનો, આપણા સૌ વતી, સમાજ વતી આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું. હજુ મોટી વાત બાકી છે. દંપુભાઈ, અમે જ્યારે આ કાર્યક્રમની તૈયારી કરતા હતા સાહેબ, ત્યારે એમણે મને ફોન ઉપર કહ્યું, મેં કહ્યું દંપુભાઈ બધી તૈયારી કરીએ છીએ, હજુ તો આપણે વેલનેસ સેન્ટર અહીંયા બનાવીએ છીએ એ જુદું, એમાં તો સ્વિમિંગ પુલ આવશે, બીજી બધી વ્યવસ્થાઓ આવશે, 30થી વધુ કોટેજ છે. એક કોટેજમાં બેડરૂમ, એટેચ બાથરૂમ, 2 બેઠક રૂમ, જાણે નાનું બંગલો હોય, ફાર્મ હાઉસ હોય એવું સુંદર અહીંયા બનાવવાના છીએ. અને રહેવા જમવાની તમામ પ્રાકૃતિક જે વ્યવસ્થાઓ છે દર્દીને સાજા થવા માટે એ આપણે અહીંયા કરવાના છીએ. તો એનું કામ હજુ ચાલુ છે. એ વખતે મને દંપુભાઈએ કહ્યું કે નીતિનભાઈ, આ 4 કરોડ આપ્યા એ તો મારી શરૂઆત છે, મારે કોઈ લિમિટ આ કામ માટે રાખવાની નથી. હજુ વધારે રકમ સમાજને દાન માટે, આ જગ્યા માટે જોઈશે તો અમે બધા ચોક્કસ આપીશું. આ કોઈ આ જમાનામાં ના કરી શકે. અમે બધા ઘણી જગ્યાએ, ઘણી સંસ્થાઓના દાન માટે જઈએ છીએ, તો કેટલું પહેલાં તો સાંભળવું પડે, કેટલી સલાહ આપે, પછી દાન આપે. પણ દંપુભાઈએ તો નથી સલાહ આપી, નથી કોઈ ઠપકો આપ્યો કે નથી કોઈ માગણી કરી. એમણે ફક્ત દાન આપવાની વાત જ કરી છે. એ એમના એક જે સંસ્કાર છે એ સંસ્કારને આપણે જેટલું નમન કરીએ એટલું ઓછું છે. બીજા દાતા હર્ષદભાઈ, ભાઈ ત્રીજા દાતા ભાઈ પ્રવીણભાઈ, ભાઈ ગોવિંદભાઈ કુંડાળવાળા સમાજની સ્થાપનાથી જોડાયેલા છે. ભાઈ શ્રી ગોવિંદભાઈ થોળવાળા એ પણ શિક્ષક છે, રિટાયર્ડ છે, ઘણી ઉંમર થઈ, પણ એ પણ સ્થાપના સમયથી અહીંયા સતત સંકળાયેલા છે અને આ ઉંમરે પણ દરરોજ અહીંયા આવે. એને આપણા અમદાવાદવાળા વામદના જે છે વડીલ ચંદુભાઈ શ્રી આર પટેલ, એ પણ લગભગ 85 વર્ષના છે. આ બધા મોટી ઉંમરવાળા જ અહીંયા આવે છે. એટલે મને લાગે છે દંપુભાઈ પહેલાંથી આ લોકોએ થેરાપી લઈ લીધી લાગે છે, એમને એમ ના આવે. એટલું બધું સેવા આ વડીલો કરે છે. એવા ભાઈ શ્રી આપણા ચંદુભાઈ, બીજા શ્રી વિક્રમભાઈ, રામભાઈ મેળા અદરજવાળા, એ પણ સતત 3-4 મહિનાથી તો અહીંયા સતત સક્રિય છે. ભાઈ સુરેશભાઈ છત્રાલવાળા, ભાઈ દીપકભાઈ કુંડાળવાળા, ભાઈ પ્રવીણભાઈ ડી પટેલ થોળવાળા, ચીમનભાઈ જે કાકા અહીંયા બેઠા હોય તો એ પણ વડીલ છે. આ જમીન લેવામાં જે તે સમયે
એમને ખૂબ સહયોગ આપ્યો હતો. હજુ આગળ પણ એમની મોટી જમીન છે, મોટું રિસોર્ટ એને એમના દીકરાઓ આગળ બનાવી રહ્યા છે. આપણે એક રસ્તો માગ્યો છે કે આ રસ્તો થોડો અમને એક જ પડે છે. આવડા મોટા કેમ્પસમાં 2 રસ્તા જોઈએ. તો કાલ રાતે હું આવ્યો હતો તો ચીમન કાકા કહેતા હતા કે કંઈક અમે બધા ભેગા થઈ અને બીજા રસ્તાનો પેલી બાજુ વિચાર કરીશું. એવા મુરબ્બી શ્રી ચીમન કાકા, ભાઈ શ્રી લાલભાઈ ઊંઝા, કનુભાઈ જેપી એ પણ લગભગ 78-80 વર્ષના થવા આવ્યા, પણ એ સમાજના વડીલ તરીકે કડીમાં અને અહીંયા સતત સક્રિય છે. ભાઈ શ્રી આત્મારામભાઈ, ભાઈ ડેન્ટલ ચેરવાળા, ભાઈ રમેશભાઈ કેશવલાલ મેળા અદ્રજવાળા, ભાઈ શ્રી કિરીટભાઈ ઓટો કેપ્ટનવાળા વામજવાળા, ભાઈ શ્રી અશ્વિનભાઈ ઘડિયાળી, ભાઈ શ્રી પ્રવીણભાઈ એમડી નાગરિક બેંકના કડીના અમારા વર્ષો સુધી જનરલ મેનેજર હતા. ખૂબ સારા બેન્કર છે, પણ નિવૃત્ત થયા પછી પણ સમાજને મારી આવડતનો, મારા અનુભવનો હું લાભ આપું. એટલે પ્રવીણભાઈ પણ આ પત્રિકાઓ તૈયાર કરવી, આ બધી વ્યવસ્થા કરવી, એ પ્રવીણભાઈ, જયંતિભાઈ, નંદુભાઈ અમારા કડીવાળા, આ બધાએ ખૂબ સહયોગ આપ્યો છે. એવા સૌ કાર્યકર ભાઈઓ અને બહેનો, મારે વિશેષ સમય નથી લેવો. અહીંયા જે ચાલે છે એ બધી વિગતો અહીંયા અપાઈ ગઈ છે. હું આરોગ્ય મંત્રી રહેલો છું. લગભગ હું 18-19 વર્ષ ગુજરાત સરકારમાં મંત્રી રહ્યો. માનનીય કેશુભાઈ આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન, આપણા મુખ્યમંત્રી, એમના સમયમાં હું આરોગ્ય મંત્રી હતો. ત્યાર પછી માનનીય આનંદીબેનના સમયમાં પણ હું આરોગ્ય મંત્રી હતો. બીજા ખાતા તો હતા જ અલગ. એ પછી માનનીય મોદી સાહેબ આવ્યા તો મોદી સાહેબના વખતે પણ આરોગ્ય, નાણાં વિભાગ, માર્ગ મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ ઘણી જવાબદારી મને આપી હતી. અને આ માન્ય વિજયભાઈ મુખ્યમંત્રી થયા તો એ વખતે પણ આરોગ્ય મંત્રી તરીકે સરકારે મને જવાબદારી સોંપી હતી. એટલે આયુર્વેદિક પદ્ધતિ, હોમિયોપેથિક પદ્ધતિ, આપણી એલોપેથિક પદ્ધતિ, આપણી મેડિકલ કોલેજો, આપણી આ બધી પથ્થીની જે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સારવાર કરે છે એ બધી કોલેજો એ આપણે ચલાવીએ છીએ. આપણા બેન ડૉક્ટર દિવ્યાબેને ખૂબ સુંદર વર્ણન અહીંયા કર્યું છે કે અહીંયા શું શું લાભ મળવાના છે. અને દંપુભાઈએ પોતે જે જાત અનુભવ કર્યા, દંપુભાઈએ કીધા એ પૈકીના કેટલાક ઓપરેશન તો દંપુભાઈ હું કરાવી ચૂક્યો છું. જો તમે મને 10-15 વર્ષ પહેલાં મળ્યા હોત તો મારા ઓપરેશન ના કરાવવા પડ્યા હોત. આ કડીના ડૉક્ટર મિત્રો પણ આપણા બધા સમાજના આગેવાનો અહીંયા બેઠા છે. પણ જાગ્યા ત્યાંથી સવાર, હવે જે બધા યુવાનો બેઠા છે હજુ 50-60 વર્ષની ઉંમર નજીક પહોંચે છે, એમને આ બધું કરાવવું જરૂરી છે. તમને બધાને ખબર છે જે બીજી બધી પ્રાઇવેટ મોટી મોટી કંપનીઓની જે આવી સંસ્થાઓ છે જે આપણા ત્યાં સસ્તામાં સસ્તી કિંમતે કરવાનું છે. ગઈકાલે રાત્રે અમે બેઠા હતા બધા કાર્યકરો, તો બધાએ એમ કહ્યું કે એક ચિંતા છે કે આપણે ઓછી કિંમત સારવાર પદ્ધતિની રાખીશું તો બહાર સમાજમાં દર્દીઓમાં એમ થશે કે આ તો સસ્તું છે, ઓછા ભાવનું છે, એટલે બરોબર નહીં થતો હોય. બધું જિંદાલનું છે, એક જિંદાલ નામની કંપની ચલાવે છે. 5 લાખ રૂપિયા તો એનું પેકેજ છે. આપણે મહેસાણા પાસે તમે જાઓ તો નિંબા નામની એક કંપની ચલાવે છે, એ 4-5 લાખ રૂપિયાનું પેકેજ છે. એના બદલે હું તમને ખાતરીથી કહું, દંપુભાઈની વ્યવસ્થાની આયોજનની ઉપર વિશ્વાસ રાખીને કહું કે આ મોટી કંપનીઓ, મોટા જે રિસોર્ટ છે એ 5 લાખ રૂપિયા લઈને જે સારવાર સુવિધા આપે છે એના જેવી જ, પણ ત્યાં ફક્ત ધંધો છે, અહીં સેવા છે, અહીં સમાજ છે અને અહીં ઉમિયા માતાજીનું મંદિર ને આશીર્વાદ છે. એવી સેવા આપણે અહીંયા કરવાના છીએ. હજુ આપણે વેલનેસ સેન્ટર બનાવી રહ્યા છીએ, એ પણ ખૂબ વિશાળ બનાવીએ છીએ. આવનારા સમયમાં એનું પણ આપણે મોટું ઉદ્ઘાટન કાર્યક્રમ કરીશું. પણ બધાની ઈચ્છા હતી, સમાજના વડીલોની, ટ્રસ્ટીઓની, કે કાર્યક્રમ કરીએ તો આપ બધા મહેમાનો અહીંયા આવો તો બધા જુઓ, જાણો, અનુભવ કરો અને ખબર પડે
કે આપણો સમાજ પહેલાંની જેમ ફક્ત સમૂહ લગ્નથી વાત નથી પૂરી કરતો. વ્યક્તિગત સમૂહ લગ્ન દરરોજ કરીએ છીએ. ઓછામાં ઓછા ખર્ચે સમૂહ લગ્ન વ્યક્તિગત કરી આપીએ છીએ. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, બીજી સ્કૂલો ચાલે છે. તો આ બધું જ અહીંયા ચાલે છે. એમાં એક નવો વધારો જે હું એમ માનું છું કે આવનારા સમયમાં ગુજરાતને આ ક્ષેત્રમાં એક પ્રતિષ્ઠા અપાવશે એવો નેચરોપેથી અને વેલનેસ સેન્ટરનો આપણા કેમ્પસના આ પ્રોજેક્ટો માન્ય મુખ્યમંત્રીશ્રીએ જ્યારે ઉદ્ઘાટન કર્યા છે ત્યારે આપણને ચોક્કસ વિશ્વાસ છે કે ખૂબ પ્રેમાળ, ખૂબ આનંદી સ્વભાવના અને હજુય કહું છું કોઈ દિવસ ક્યાંય ગુસ્સે ના થાય એવા આપણા મુખ્યમંત્રી, હસમુખા મુખ્યમંત્રી આપણી વચ્ચે આવ્યા છે ત્યારે હું એમનો આભાર માનું છું. અને એટલું ચોક્કસ કહીશ કે ગુજરાત સરકારની પણ આપણે કોઈ મદદની જરૂર હોય, કોઈ સેવાની કે કોઈ નવી સિસ્ટમ ચાલુ કરવાની, આરોગ્ય વિભાગની કે સરકારની કોઈ પણ મંજૂરીઓ જોઈતી હશે તો મુખ્યમંત્રીશ્રી આ જોયું પછી અમને ખ્યાલ આવે કે આ ધંધાદારી નથી, આ સેવાભાવી સંસ્થા છે. એટલે સાહેબ પધાર્યા છે એમનો હું આભાર માનું છું. આપ સૌ વડીલો, સમાજના અગ્રણીઓ, હું ઓળખું છું બધાને, એક એક વ્યક્તિઓને, એક એકથી ચડિયાતા તમે બધા વ્યક્તિઓ છો. સમાજ સેવા, ઉદ્યોગ, ધંધા, વેપાર બધી જ જગ્યાએ તમે બધા અગ્રેસર છો. ત્યારે હજુ અગ્રેસર થાવ અને આપણા સમાજનું નામ વધુ પ્રતિષ્ઠા પાત્ર કરો. અને મોદી સાહેબનું જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ પ્રમાણે એકલા નીતિનભાઈ નહીં, એકલા દંપુભાઈ નહીં, એકલા ટ્રસ્ટીઓ નહીં, આખો સમાજ સાથે મળી અને કામ કરે અને હળીમળીને રહીએ અને સંગઠિત રહીએ અને ગુજરાતની અને દેશની વિકાસ યાત્રામાં સહભાગી થઈએ એવી વિનંતી સાથે આપ સૌ પધાર્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. જેના હસ્તે કેમ્પસનું નામાભિધાન થયું એવા માનનીય મુખ્યમંત્રી શ્રી હવે કેમ્પસમાં સેવા પ્રવૃત્તિઓ ચાલે છે એને માર્ગદર્શનના રૂપમાં આશીર્વાદ આપે એવી વિનંતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.